છે જિગ્નેશ, અમિત શાહ ફરી ગાંધીનગર લોકસભા બેઠક માટે રોડ શો કરશે। કેવા પ્રકારની તૈયારીઓ થઈ રહી છે અને આપ જ્યાં હાજર છો ત્યાં કેવો માહોલ જોવાઈ રહ્યો છે? પ્રચારના પડઘમ શાંત થઈ જાય તે પહેલા તમામ ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી દેતા હોય છે, કોઈ પણ પાર્ટી હોય, પરંતુ તમામ ઉમેદવારો મતદારોને રીઝવવા માટેની તૈયારીઓમાં લાગી જતા હોય છે અને એટલા માટે જ શિવાની રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે અમદાવાદમાં હાલમાં પોતાના નિવાસ સ્થાને છે, આજના દિવસના કાર્યક્રમ પર જોઈએ તો તેઓ જે વિધાનસભાની 3 બેઠકો છે સાબરમતી સહિતની, તે 3 બેઠકોના વિસ્તારમાં કાર્યકર્તાઓ તેમજ સેક્રેટરીઓ સાથે તેઓ મીટિંગ કરવાના છે, ગ્રુપ બેઠક કરવાના છે અને ત્યારબાદ તેઓ ગ્રામ્ય વિસ્તાર એટલે કે કલોલ બાજુ તેઓ કલોલ ના વિસ્તારમાં કેટલાક ગામોમાં તેઓ રોડ શો કરશે અને આ રોડ શો પૂર્ણ કર્યા બાદ તેઓ એક મીટિંગ પણ કરવાના છે, જે મીટિંગમાં કઈ બાબતોને ધ્યાન પર રાખીને વધુમાં વધુ લીડ સાથે તેઓ વિજેતા બને તે પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। કારણ કે સ્વાભાવિક વાત છે કે ગાંધીનગરની જે આ બેઠક છે તે ભાજપ માટે સેફ બેઠક માનવામાં આવતી રહી છે, પરંતુ તેમ છતાં જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે આ બેઠક પરથી ચૂંટણી લડતા હોય ત્યારે વધુમાં વધુ વોટ સાથે તેઓ વિજેતા બને તે પ્રકારના પ્રયત્નો હાલના તબક્કે કરવામાં આવી રહ્યા છે। 5 લાખથી વધુની સરસાઈ સાથે તેઓને વિજેતા બનાવવા માટે તમામ કાર્યકર્તા અને નેતાઓ લાગી ચૂક્યા છે। અમિત શાહ હવે રોડ શો કરી રહ્યા છે। તેઓએ અગાઉ જે શહેરી વિસ્તાર હતો અમદાવાદનો તે શહેરી વિસ્તારમાં રોડ શો કરી ચૂક્યા છે। આજના દિવસે તેઓ ગ્રામ્ય વિસ્તારમાં રોડ શો કરવાના છે। સાથે જ કોઈ પણ વિસ્તાર, કોઈ પણ વિધાનસભાનું ક્ષેત્ર બાકી ન રહી જાય તે માટેનું આયોજન તેઓએ ક્રમબદ્ધ રીતે કરેલું છે, જેના કારણે તમામ વિધાનસભાના જે વિસ્તારો છે તેમાં તેઓ મુલાકાત કરે, તમામ વિસ્તારના લોકો સાથે મુલાકાત કરે અને કાર્યકર્તાઓને વધુમાં વધુ ઉત્સાહ સાથે પ્રચાર કઈ રીતે કરવો અને કેવી રીતે લોકોને રીઝવવા તે માટેની પણ બેઠકો યોજી રહ્યા છે। કોઈ પણ પ્રકારે પ્રચારમાં કસર ન રહી જાય તેની કાળજી અમિત શાહ પોતે રાખી રહ્યા છે। જોકે નારણપુરા સહિતનો જે વિસ્તાર છે તે અમિત શાહનો ગઢ ગણવામાં આવે છે અને તમામ કાર્યકર્તાઓને અમિત શાહ નામ જોગ ઓળખતા આવ્યા છે અને એટલા માટે જ તમામ વ્યક્તિઓને એક સાથે જનસંપર્કની સાથે સાથે કાર્યકર્તાઓનો પણ ઉત્સાહ વધારવાનું એક આ આયોજન અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટપણે જોવાઈ રહ્યું છે। બિલકુલ જિગ્નેશ, જોડાવા માટે આભાર। તો કલોલ બેઠક કે જે વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપે ગુમાવી છે, કલોલમાં અત્યારે કોંગ્રેસનું નેતૃત્વ છે, ત્યારે એ વિસ્તારમાં આજે અમિત શાહ રોડ શો કરવાના છે। મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો છે, 23 એપ્રિલે ગાંધીનગર લોકસભા બેઠક પર મતદાન થવાનું છે, તેવામાં અમિત શાહ આજે પ્રચાર મેદાનમાં।